ફાઇનલ આજે ટ્રેક્ટર આવી ગયો છે અને મગફળી નીકળવાનું કામ શરૂ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. પણ કાઢવામાં બહુ મુશ્કેલી પડી રહી છે, કારણ કે ઓલરેડી આપણી મોટી થઈ ગઈ છે, એટલે કાઢવામાં થોડુંક આમ આજો કેવી રીતે ઢગલા થઈ જાય છે. કાઢવામાં મજૂરોની ભેગી કરવામાં પણ તકલીફ પડી રહી છે. જો આ દાણા, આની અંદર મસ્ત મજાના દાણા છે, અમુક થોડી ફૂટી ગઈ છે આની અંદર. આ જો નુકસાન તો છે જ, સાથે સાથે વાંધા જેવું પણ નથી કાંઈ. આ જો આવ્યા છે આપણે મણીલાલભાઈ ટ્રેક્ટર ઉપર. નવું ટ્રેક્ટર પણ તેમણે લીધું છે અને મશીન દ્વારા ટ્રેક્ટરથી નીકળી રહી છે મગફળીમાં શું છે, આ ફેરે વલ એટલી મોટી થઈ ગઈ છે ને, એટલે અહીં 2 જણા પાછળ બેસાડવા પડે છે. ટ્રેક્ટર ઉપર જોઈ શકો તમે, વલ એટલી મોટી થઈ ગઈ છે બહુ જ. અને આમંત્રણ વગરના મહેમાન જે બગલાઓ છે, પક્ષીઓ, એ તો આવે જ ને, કારણ કે એનો તો સમય છે હવે. આ જો કાંઈક વીણી વીણીને ખાઈ રહ્યા છે એમાં બગલા, ધોરા બગલા, રૂપાળા. પૂરું થવા જઈ રહ્યું છે આ ઉખેડવાનું કામ. આજે આ પૂરું થાય એટલે આપણે હાલશું ખેતરે. કાલે ખેતરે બપોર પછી આવશે. આ જો મસ્ત મજાના મગફળીનું વાવેતર જે થયેલું છે, એમાં જોઈ શકો છો કેટલો હાલ છે અંદર. આવી રીતે અમુક છોડમાંથી જો આ છે ને, તો આમાં ઉગી નીકળ્યા છે, જો છે ને. આ તો દેશી મગફળી છે એટલે એમાં ઓછા નીકળ્યા છે, ઓછા ઉગ્યા છે. પણ જે G2 ને ક્રાંતિને વાવે છે ને, એમાં તો બહુ ઉગી ગઈ છે. આ જો અંદર ઉગીને આવા થઈ ગયા છે સાવ. તો પણ હવે આમાં તો શું છે કે ખેડૂતને તો એક કુદરત સામે જુગાર જ રમવાનો હોય છે, એટલે તમે જોઈ શકો. તોય પણ વાંધો નથી, હાલ સારો છે. મગફળી ખેડાઈ રહી છે અને દાણા કેટલા ફૂટી ગયા છે અમુક, છે ને, તમને બતાવું. આ જો શું, હજી થોડોક ટાઈમ રહી જાત તો બધા દાણા ફાટી જાત એની અંદર, પછી ખેડૂત માટે રહે કાંઈ નહીં. આજનું કામ પૂરું. મણીલાલભાઈનું છેલ્લો આખરી ઓપ આવશે. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. પોતાના નવો ટ્રેક્ટર લઈ આવ્યા છે અને મગફળી આજે અમારા વાડીમાંથી કાઢી લીધી બધી, અને છેલ્લો ચાન્સ હતો એ દઈ દીધો. અને આ જુઓ મગફળી અત્યારે આવું થઈ ગઈ અંદર જમીનની અંદર. અમુક દાણા ઉગ્યા છે, બાકી બધી તો નથી ઉગ્યા. મણીલાલભાઈ બધે ઠેકાણે એવું છે કે મણીલાલભાઈ શું છે, ખેડૂત છે પોતે પણ જાતે, અને ટ્રેક્ટર એમણે નવું લીધું છે અને ઉદ્ઘાટન કર્યું આપણી વાડીમાં. અને એ પણ શું છે કે બધી વાડીમાં ખેડવા જાય છે, કે છે બધી ઠેકાણે આવો જ છે. વહેલી જે અમુક ક્રાંતિ ને G2 ને છે ને, બધી આ તો અમારે આમાં થોડીક આવી થઈ ગઈ છે. અમે અહીંયા આ બાજુ માંડવીમાં, ખાસ કરીને અમે કચ્છ જિલ્લામાં માંડવીમાં કહીએ છીએ કે દેશી બૂતડી વાવો, તો શું છે ઉગવાનો ચાન્સ બહુ ઓછો રહે, જેથી નુકસાન ઓછું થાય ને. આ જો બધે દાણો પણ સારો છે. હવે આપણે આ બધું કાઢી લીધું છે ને, આ બાજુ જુવાર ઊભી છે, એમાં પણ 2 દાંડા નીકળ્યા છે એની અંદર, એકમાં 2 ભેગા. અને આ બાજુ મજૂરો કામ કરી રહ્યા છે, એ પણ જુવાર ઊભી છે. હા, ગુવારનું વાવેતર. આજે વાડીનું કામ પૂરું થયું. હવે કાલે બપોર પછી આ જ ટ્રેક્ટર આવશે આપણા ખેતરમાં, ત્યારે જોશું હવે ત્યાં કેવો માલ છે અંદર. અને મણીલાલભાઈનું ટ્રેક્ટર અત્યારે નવું આવ્યું છે, આઈસર કંપનીનું ટ્રેક્ટર. મણીલાલભાઈ કેવું ટ્રેક્ટર છે આ? પ્રાઇમર નવું મોડેલ આવ્યું છે, એકદમ મસ્ત મજાનું અને એકદમ સોફ્ટ હાલે છે, એકદમ મસ્ત મજાનું ટ્રેક્ટર. બહુ જોરદાર છે અને ઓપનિંગ અહીંયા જ કરી છે આપણી વાડીમાં, એટલે કોઈ ટેન્શન જેવું નથી કાંઈ. આ જોઈ શકો છો, એમના સાતેડા પોતે હાથે બનાવ્યા છે. અમુક છે ને એમાં ખેડૂતની કારીગરી તો કરવી જ પડે. આ બધે આ જો લાલ કલરનું, કલર પણ બહુ જોરદાર છે, મસ્ત લાલ કલરનું.